નમસ્કાર દોસ્તો, જય કિસાન। અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડથી એક સમાચાર આવ્યા છે કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો માર્કેટિંગ યાર્ડ સાથે ઉતરી પડ્યો। ત્યાં બેઠેલા 100થી વધારે ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક 2-3 ખેડૂતો સાથે ધક્કા મૂકી કરી લાઠી મારવામાં આવી હોય આવી પણ ફરિયાદ મળી છે। અમારી લડાઈ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને ખાસ કરીને કડદાના બહાના હેઠળ ખેડૂતોના ખિસ્સા જે કાપી રહ્યા છે એ વેપારીઓ સામેની અમારી લડાઈ છે। આ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સરકારના ઈશારે પોલીસ ઇન્વોલ્વમેન્ટ થાય છે। ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પોલીસ પ્રશાસનના મિત્રોને પણ કહીએ છીએ કે ખેડૂત પર હાથ ચાલાકી કરવાની ભૂલથી પણ ભૂલ નહીં કરતા, નહીતર હાઈકોર્ટ સુધી ઢસડી જવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। એક પણ ખેડૂત સાથે ખોટો બિહેવિયર નહીં કરતા, એક પણ ખેડૂતની હેરાનગતિ ન કરતા। આજે ખેડૂત પોતાનો હક અધિકારની લડાઈ લડી રહ્યો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કડદાના બહાના હેઠળ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે। જે વેપારી નફ્ફટ વેપારી ખેડૂતોને લૂંટી રહ્યા છે, છેતરી રહ્યા છે, એ વેપારી પર કાર્યવાહી કરવાની તાકાત બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોમાં નથી, બોટાદ પોલીસમાં નથી, કે પછી શાસનમાં બેઠેલી ભાજપ સરકારમાં વેપારી વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની હેસિયત કે તાકાત નથી। આવતીકાલે મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્રિત કરી આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ઈસુદાનભાઈ ગઢવી, હું રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના તમામ નેતાઓ બોટાદ આવી રહ્યા છીએ। પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી જે છે એ માર્કેટિંગ યાર્ડ સામે છે, અમારી લડાઈ વેપારીઓ સામે છે। મહેરબાની કરી અને જે વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે આ વેપારીઓને સપોર્ટ કરવા માટે વચ્ચે દિવાલ બનીને પોલીસ ના ઊભી રહે। ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડાઈ લડી રહ્યા છીએ। જે બંધારણીય હક અધિકાર મળ્યા છે એ મુજબ લડાઈ લડીએ છીએ। ક્યાંક ને ક્યાંક પોલીસ રોકટોકના જે પ્રયત્ન કરે છે મહેરબાની કરીને ન કરે। આવતીકાલે અમે આવીએ છીએ। જે ખેડૂતોની અટકાયત થઈ છે આ ખેડૂતોની સંભાળ પણ લઈશું અને મોટી સંખ્યામાં ફરી એક વખત બોટાદમાં ખેડૂતોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને જે વેપારીઓ કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટી રહ્યા છે આ વેપારીઓને એમની ઓકાત હેસિયતનું ભાન કરાવીશું। આભાર। જય કિસાન।